નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનું પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે। જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ vtvgujarati.com પર નિહાળી શકો છો અને સાથે જ બેઠક બોલે છે કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવો vtvbetak@gmail.com પર પણ અમને મોકલી શકો છો। રવિવારે આપણે જોઈ હતી ગાંધીનગર જિલ્લાની માણસા અને કલોલ બેઠકની સ્થિતિ। આજે આપણે વાત કરીશું આણંદ જિલ્લાની સોજિત્રા અને બોરસદ બેઠકની સ્થિતિ અને તેનું વિશ્લેષણ। આણંદ જિલ્લાની નવા સીમાંકનમાં કુલ 7 બેઠકો થઈ છે। 7 બેઠકો પૈકીની એક બેઠક સોજિત્રા નવા સીમાંકન બાદ સોજિત્રા બેઠક સામાન્ય બની ગઈ છે। સાથે જ બેઠકમાં કેટલાય સમીકરણો પણ બદલાયા છે। આ બેઠકની શું સ્થિતિ છે જોઈએ આ અહેવાલમાં। આજે આપણે વાત કરીશું સોજિત્રા વિધાનસભાની કે જેમાં સોજિત્રા, તારાપુર અને પેટલાદ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે। પાછલા પરિણામોને જો ધ્યાને રાખીએ તો સોજિત્રા વિધાનસભા તે ભાજપના ફાળે ગઈ હતી અને પેટલાદ વિધાનસભા કોંગ્રેસના ફાળે ગઈ હતી। પાછલા ઉમેદવારોની જો વાત કરીએ તો પેટલાદ વિધાનસભાના સવર્ણ ઉમેદવાર છે, જ્યારે સોજિત્રા વિધાનસભામાં હાલ અનુસૂચિત જાતિના ઉમેદવાર છે। નવા સીમાંકન પ્રમાણે અને બદલાયેલા સમીકરણોને પ્રમાણે સોજિત્રા વિધાનસભા તે સવર્ણ એટલે કે ઓપન કેટેગરીમાં તબદીલ થઈ છે। સોજિત્રા એક કાળે ખંભાત પાસેનું વેપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હતું। સોજિત્રા ગામમાં વેપારીઓ, શરાફો અને પ્રસિદ્ધ કારીગરો વસતા હતા। ગામમાં આવેલા કુંડ, વાવ, મંદિર, મસ્જિદ અને જૈન દેરાસરો એની પ્રાચીનતા અને જાહો જલાલીની સાક્ષી પૂરે છે। જેમાં ખાસ છે અહીં આવેલું સોલંકી કાળનું કણકેશ્વરી માતાનું મંદિર। આણંદ જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકોમાંની એક બેઠક એટલે સોજિત્રા। નવા સીમાંકન પ્રમાણે આ વખતે સોજિત્રા વિધાનસભા બેઠક સામાન્ય બની છે। આ પહેલા 1967 અને 1972ની ચૂંટણી વખતે સોજિત્રા બેઠક સામાન્ય હતી। ત્યારબાદ 1975 થી 2007 સુધી આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હતી। નવા સીમાંકન પ્રમાણે સોજિત્રા વિધાનસભા બેઠકમાં સોજિત્રા અને તારાપુર તાલુકાનો સંપૂર્ણ સમાવેશ થાય છે, જ્યારે પેટલાદ તાલુકાના 17 ગામોનો સમાવેશ થાય છે। કુલ મળીને સોજિત્રા બેઠકમાં 83 ગામ અને સોજિત્રા શહેરનો સમાવેશ થાય છે। આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,73,225 છે, જેમાં પુરુષ મતદારો 53% અને મહિલા મતદારો 47% છે। સોજિત્રા મત વિસ્તારના લોકોની સમસ્યાઓમાં મુખ્ય સમસ્યા પાણીની છે। આ મત વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો વિકસ્યા નથી, જેથી મોટા ભાગના લોકો ખેતી પર નભે છે। ખેતીમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે। આણંદ જિલ્લામાં ઘણા સમયથી કોંગ્રેસની સીટ આવતી હોવાથી હમણાં અરમાયું વર્તન પાણીમાં જ થાય છે। મોડું પાણીમાં। તમારા ધારાસભ્ય રજૂઆત નથી કરતા કે ગ્રાન્ટમાંથી રજૂઆત કરે છે વારંવાર, પણ જેના હાથમાં દંડો એના હાથને કે મોય એવું છે। પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમને લીધેલ કામોની રજૂઆત મતલબ સાહેબ એનું ને હું કે પાણી જે કેનાલમાં કાઢવાનું, ખેડૂતો મૂળ જેવો ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતો માટેનું પહેલું હિત જોવું પડે એમને। હવે એ હિતો એ રજૂઆત તો વારંવાર કરે છે, અમે પણ કરીએ છીએ, ઘણીવાર મોરચા કાઢીએ છીએ તો આંદોલન, પણ અમારું કશું કોઈ સાંભળતા નહીં। પીવાના પાણી તો એકદમ ખરાબ છે, સારવાર ભાઈ ટાંકી થઈ ગઈ છે પણ એનું કોઈ કનેક્શન જોઈન્ટ નહીં થયું, કશું જ નહીં, કારણ કે ગામનું પાણી પીવા લાયક જ નહીં। રોડ, રસ્તા, ગટર, લાઇટોની ઘણા પથરીના બધા રોગ છે। તારાપુર તો આમાં પહેલેથી બહુ પછાત વિસ્તારમાં આવે છે અને વિકાસના કામો બહુ થયા જ નથી એવું એમ તો ચાલે। રોજગારીનો પ્રશ્ન તારાપુર તાલુકા માટે બહુ મોટો છે। રોજગારીની સમસ્યા બહુ મોટી છે તારાપુરમાં। ખાલી ખેતી ઉપર લોકો નભે છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે નહીં, એટલે એવો ઉમેદવાર આવવો જોઈએ કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા લોકોને રોજગારી મળી રહે એવું થવું જોઈએ। સીમાંકનના સમીકરણથી સોજિત્રા બેઠક પર જ્ઞાતિનું ગણિત બદલાયું છે।
આ બેઠક પર ક્ષત્રિય 45%, સવર્ણ 19%, બક્ષીપંચ 5%, વિશ્વકર્મા, દલિત અને દેવી પૂજક 7%, મુસ્લિમ 5% અને અન્ય મતદારો 5% છે. સોજિત્રા બેઠક પર આજ સુધી મુખ્ય પક્ષોનો જ દબદબો રહ્યો છે. 1967 અને 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પરથી વિજયી રહ્યા હતા. 1975ની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસે આ બેઠક પોતાના નામે કરી હતી. 1980 અને 1985ની ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતાબહેન મકવાણા આ બેઠક પરથી ચૂંટાયા હતા. જ્યારે 1990માં પહેલીવાર ભાજપે આ બેઠક પર કબજો જમાવ્યો હતો અને જીતનો સિલસિલો 1995માં પણ યથાવત રહ્યો હતો. જો કે 1998માં કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પરથી જીત્યા હતા. છેલ્લી 2 ટર્મથી ભાજપના ઉમેદવાર અંબાલાલ રોહિત આ બેઠક પરથી ચૂંટાતા રહ્યા છે. કુલ મળીને સોજિત્રા બેઠક પર કોંગ્રેસ 5 વખત, ભાજપ 4 વખત અને સંસ્થા કોંગ્રેસ 1 વખત જીત્યું છે. નવા સીમાંકનથી આ બેઠક સામાન્ય બનતા હવે જ્ઞાતિનું ગણિત અને રાજકીય સમીકરણો બદલાયા છે. ત્યારે ચૂંટણીનું પરિણામ કોની તરફેણમાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. કેમેરામેન વિજય પટેલ સાથે પ્રણવ શાહ, VTV, સોજિત્રા. તો બેઠક બોલે છે માં આજે આપણે વાત કરીશું આણંદ જિલ્લાની સોજિત્રા અને બોરસદ વિધાનસભા બેઠકની. સીમાંકન બાદ આ બંને બેઠકો પર કયા સમીકરણો રચાયા છે તે જાણીશું. આપણી સાથે ચર્ચામાં આજે જોડાયા છે VTVના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને સાથે જ છે VTVના પ્રતિનિધિ પ્રણવ શાહ, જેઓએ સોજિત્રા અને ખાસ કરીને બોરસદ આ બંને બેઠકો પર ખાસ રિસર્ચ કર્યું છે અને વિશ્લેષણ કરવા અને ખાસ કવરેજ કરવા પહોંચ્યા છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ તે પહેલા એક બ્રેક માટે રોકાઈશું. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે જાણીશું સોજિત્રા અને બોરસદ બંને બેઠકોની નવા સીમાંકન બાદની સ્થિતિ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલે છે કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ આણંદ જિલ્લાની સોજિત્રા અને બોરસદ વિધાનસભા બેઠકની વાત અને તેનું વિશ્લેષણ જોઈશું. સૌથી પહેલા વાત સોજિત્રાની કરીએ, પરંતુ એ પહેલા આપણે જણાવી દઉં કે આણંદ જિલ્લાની કુલ 7 બેઠકો નવા સીમાંકન બાદ થઈ છે, જે અગાઉ જૂના સીમાંકન પ્રમાણે કુલ 8 બેઠકો હતી. એટલે કે નવા સીમાંકનમાં ભાદરણ અને સારસા બેઠક રદ કરી દેવાઈ છે અને આંકલાવ બેઠક એ આ વખતે નવી રચાઈ છે. એટલે કે જિલ્લાની ટોટલ 7 બેઠક થઈ છે અને આ 7 બેઠકો પૈકી આજે આપણે સોજિત્રા અને બોરસદ વિધાનસભાની વાત કરીશું. સૌથી પહેલા વાત સોજિત્રાની કરીએ તો આ વખતે આ બેઠક અનામત માંથી સામાન્ય બની છે. એટલે કે 1975 થી 2007 સુધી આ બેઠક અનામત હતી. તો હવે આ સામાન્ય બનતા હવે કયા સમીકરણો તેમાં રચાયા છે, નવું સીમાંકન શું કહે છે તેની ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે VTVના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને પ્રતિનિધિ છે VTVના પ્રણવ શાહ. આ બંનેનું ફરી એકવાર બ્રેક બાદ સ્વાગત છે. સૌથી પહેલા લાલજીભાઈ આપને પૂછીશ, સોજિત્રા બેઠક પર આમ તો કોંગ્રેસ 5 વાર અને ભાજપ 4 વાર જીતી ચૂક્યું છે. છેલ્લી 2 ટર્મથી ભાજપના અંબાલાલ રોહિત અહીં ચૂંટાતા આવ્યા છે. રાજકારણ અહીંનું કેવું રહ્યું છે? પંકજ, સોજિત્રા બેઠક જે છે એ અત્યાર સુધી રિઝર્વ બેઠક હતી, આ વખતે સામાન્ય થઈ છે. જી, અગાઉ 1975 પહેલા એટલે 1967 અને 72માં એ સામાન્ય હતી, ત્યારબાદ એ રિઝર્વ થઈ ગઈ હતી, અનામત થઈ ગઈ હતી. જી, તો એમાં લગભગ 10 ચૂંટણીઓમાં છેલ્લી આપણે નજર કરીએ તો 5 વાર કોંગ્રેસ અને 4 વખત બીજેપી જીત્યું છે. એમાં કોંગ્રેસમાંથી શાંતાબેન મકવાણા જે છે એ 1980 અને 85માં જીત્યા હતા અને અંબાલાલ રોહિત જે છે એ 2002 અને 2007માં જીત્યા હતા. આ બેઠક છે સ્વાભાવિકપણે અગાઉના સમયમાં જ્યારે દલિત વોટ બેંક જે છે એ કોંગ્રેસની તરફેણમાં હતી, જી, ત્યારે એ બેઠક સ્વાભાવિક ક્રમમાં કોંગ્રેસ પાસે જાય. બીજું કે જે ભરત મકવાણા જે છે એ 1998માં કોંગ્રેસમાંથી જીત્યા હતા. જી, યોગેન્દ્ર મકવાણા જે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા, એમના એ પુત્ર છે. જી, અને એના કારણે અને કોંગ્રેસનો એક સ્ટ્રોંગ હોલ્ડ પણ હતો. એના કારણે આ બેઠક ભરતભાઈ પણ એક વખત જીત્યા હતા, ભરત મકવાણા પણ, પરંતુ તેમનો લોકસંપર્ક જે છે એ વિસ્તારોમાં ન હોવાથી ત્યારબાદ 2002 બાદ એ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને અંબાલાલ રોહિત જે છે એ જનસંઘ સમયથી કાર્ય કરતા હતા અને બીજેપી એમને ટિકિટ આપીને જીત્યા છે. જી, એટલે 1998 સુધી આપણે કહી શકીએ
કે 1998માં એક વખત બીજેપી જીત્યું, એની અગાઉ 1990 અને 95માં 2 વાર બીજેપી જીત્યું હતું. એમાં જનાર્દન પરમાર બીજેપીમાંથી 1990માંથી જીત્યા હતા અને ઇન્દ્રનાથ પરમાર 1995માં જીત્યા હતા. એટલે આ બેઠક એવું કહી શકાય કે બંને ઇક્વલ મતલબ રહી છે. આપણે 10 વખત બેઠક જે આપણે 1962થી લઈ અને અત્યાર સુધી ગણીએ તો ભાજપ 4 વખત, કોંગ્રેસ 5 વખત અને 1 વખત કોંગ્રેસ જીતી છે. આ બેઠકની સ્થિતિ રાજકીય ઇતિહાસ આ છે. જી પ્રણવ, આપને પૂછવા માંગીશ, નવું સીમાંકન આ સોજિત્રા વિધાનસભા બેઠકમાં શું કહી રહ્યું છે? કયા કયા બદલાવો અને પરિવર્તનો આવ્યા છે? નવા સીમાંકનની જો વાત કરીએ તો સોજિત્રા બેઠકમાં હાલ 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. એક સોજિત્રા તાલુકો, તારાપુર તાલુકો અને પેટલાદ તાલુકો. એ ઉપરાંત સોજિત્રા શહેર પણ સોજિત્રા વિધાનસભામાં સામેલ છે. હવે જો ગામની વાત કરીએ તો સોજિત્રા શહેરને બાદ કરતા સોજિત્રા તાલુકાના 24 ગામો આ બેઠકમાં સમાવિષ્ટ કરી દેવામાં આવે છે, જેના 63 બૂથ જે છે એ આવરી લેવામાં આવ્યા છે. તારાપુર તાલુકાના 41 ગામો, એની સાથે 67 બૂથ જે છે એ વિધાનસભામાં આવરી લેવાયા છે. અને પેટલાદ તાલુકાના કુલ 17 ગામો છે, એટલે કુલ 83 ગામ અને 1 શહેર આ વિધાનસભા બેઠકમાં આવરી લેવાયું છે. ટોટલ પેટલાદ તાલુકાના 55 બૂથ, તારાપુર તાલુકાના 67, સોજિત્રા તાલુકાના 63 બૂથ અને સોજિત્રા શહેરના 12 બૂથ સાથે 197 બૂથની 3 તાલુકામાં વિભાજિત થયેલી આ એક સોજિત્રા વિધાનસભા છે. જી લાલજીભાઈ, આપને પૂછીશ, કોંગ્રેસના ભરત મકવાણાની જે આપે વાત કરી 1998માં તેઓ જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેમને સતત 2002 અને 2007માં તેમને હાર ખંભી પડી. તે વખતે શું કારણ રહ્યું હતું? પંકજ, ભરત મકવાણા જે છે યોગેન્દ્ર મકવાણાની ક્રેડિટના કારણે, ખાસ કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા અને જે કોંગ્રેસમાં કેન્દ્રમાં જે ગુજરાતમાંથી નેતાઓ જતા હતા, માધવસિંહ સોલંકી જ્યારે વિદેશ પ્રધાન તરીકે કામ કરતા હતા, એ સમયે આરોગ્ય મંત્રી તરીકે એમના પિતા છે ભરત મકવાણા, યોગેન્દ્ર મકવાણા જતા હતા. એટલે એ જીતતા હતા ચોક્કસપણે. એમનું એ વખતે શરૂઆતના તબક્કામાં કોંગ્રેસનો એક બેઝ હતો, બેઠક અનામત હતી, એટલે દલિત વોટ બેંક જે છે એ ખાસી પ્રભાવી હતી આ વિસ્તારમાં. અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ સ્વાભાવિક ક્રમમાં જીતતા હતા. પરંતુ લોકસંપર્ક જે છે એ મહત્વની વસ્તુ છે. એટલે ભરત મકવાણા જે છે એ ખાસ કરીને જીતી અને રહેતા હતા અમદાવાદમાં, એટલે એક સ્થાનિક લોકોમાં એ રોષ હતો કે ઉમેદવારે જ્યારે જીતે છે ત્યારે કમસે કમ એ વિસ્તારમાં રહી અને લોકોના પ્રશ્નો જે છે એ સાંભળે અને વાચા આપે. લોકોની અપેક્ષા એક જનપ્રતિનિધિ પાસે એ હંમેશા હોય છે કે જનપ્રતિનિધિ એમની વાત સાંભળે અને એ સ્થાનિક વિસ્તારમાં રહેતા હોય તો એ ઇઝી એક્સેસેબલ હોવા જોઈએ. ભરત મકવાણાના કેસમાં એ હતું કે એ ઇઝી એક્સેસેબલ એ પ્રકારે નહોતા. બીજી તરફ અંબાલાલ રોહિત છે, એ અંબાલાલ રોહિત જનસંઘના કાર્યકર્તા હોવાને, જે એક RSSનું બેકગ્રાઉન્ડ હોવાના કારણે ગ્રાસરૂટના કાર્યકર્તા હતા અને એના કારણે સામાન્ય લોકોના પ્રશ્નો જે છે એનાથી એ સ્વાભાવિકપણે અવગત હોય. અને 2002માં અગેઇન જેમ સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વનો લાભ મળ્યો હતો બીજેપીને, એ અને ત્યારબાદ 2007માં ડેવલપમેન્ટના મુદ્દા ઉપર જે ચૂંટણી લડાઈ અને વિકાસના કાર્યો, સરકાર ભાજપની આવી એના કારણે વિકાસના કાર્યો છે એની ક્યાંક ને ક્યાંક બહોળી પ્રસિદ્ધિ કરી અને લોકમતમાં પરિવર્તન લાવી શક્યા હોય, એના કારણે ભરત મકવાણા હારી ગયા છે. પ્રણવ, આપને પૂછીશ, નવું સીમાંકન જે હવે આપણે કીધું એ પ્રમાણે જોઈએ તો હવે જ્ઞાતિવાર સમીકરણો અહીં કયા પ્રકારના રહેશે? કઈ જ્ઞાતિનું પ્રભુત્વ આ વખતે જોવા મળશે? બહુ દિલચસ્પ વાત છે કે અત્યાર સુધી જેમ આપણે જણાવ્યું કે અત્યાર સુધી એક અનામત બેઠક હતી, તેમાંથી સામાન્ય બેઠક થઈ છે. એટલે અત્યાર સુધી જ્યારે પણ ટિકિટ મળી છે ત્યારે રોહિત સમાજના, દલિત સમાજના પ્રતિનિધિને મળી છે, જેમનો આ વિધાનસભામાં ફક્ત 7% હિસ્સો હતો. તેના પ્રતિનિધિ અત્યાર સુધી પ્રતિનિધિત્વ કરતા આવ્યા હતા બેઠક પર. પણ હવે ક્ષત્રિય સમાજ કે જે 46.5%, 79,000 મતદારો ધરાવે છે, એટલે કે ખૂબ મોટું બેકગ્રાઉન્ડ છે ક્ષત્રિય સમાજના મતદારોનું. તે ક્ષત્રિય સમાજના બેઠક સામાન્ય થવાથી હવે ક્ષત્રિય સમાજના ઉમેદવાર આ બેઠક પરથી ચોક્કસ પ્રતિનિધિત્વ કરશે તેવી એક પ્રબળ શક્યતાઓ છે. અને બીજા જે સવર્ણ છે તેમનું પણ 18.7% મતદારો છે, 32,000 મતદારો સવર્ણ છે, બ્રાહ્મણ, વાણી અને પટેલ જ્ઞાતિના છે. એટલે એક બીજી શક્યતા એ પણ દેખાઈ રહી છે કે સવર્ણમાંથી કોઈ એક વ્યક્તિને આ બેઠક પરથી ટિકિટ મળી શકે. પ્રણવ, જ્ઞાતિવાર સમીકરણ આપે કીધું, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની જો આપણે વાત કરીએ તો સોજિત્રા અને તારાપુર નગરપાલિકામાં અને જિલ્લા પંચાયતની જે બેઠકો છે આ વિસ્તારમાં, એમાં મુખ્ય પક્ષોની સ્થિતિ કયા પ્રકારની રહી છે?
જનક સોજિત્રામાં તાલુકા પંચાયતમાં જો વાત કરીએ તો સોજિત્રા તાલુકા પંચાયતમાં કુલ 15 બેઠકો છે, જેમાં 10 બેઠકો ભાજપ પક્ષે છે અને 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે એવું કહી શકાય કે ભાજપનું શાસન અત્યારે તાલુકા પંચાયત સોજિત્રા તાલુકા પંચાયતમાં છે. તારાપુર તાલુકા પંચાયતની વાત કરીએ કે જે આ વિધાનસભામાં સમાવિષ્ટ છે, જે અસર કરે છે તેના ગામડાઓ, તેમાં પણ કુલ 15 બેઠકો છે, જેમાં 9 બેઠકો ભારતીય જનતા પક્ષ પાસે અને 6 બેઠકો કોંગ્રેસ પક્ષના ફાળે ગઈ છે. એટલે ત્યાં પણ ભારતીય જનતા પક્ષનું તાલુકા પંચાયતમાં પ્રભુત્વ છે તારાપુરમાં. અને પેટલાદ તાલુકા પંચાયતની જો વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ નું અત્યારે શાસન છે. કુલ 10 બેઠકમાંથી 5 ભારતીય જનતા પક્ષ પાસે અને 5 કોંગ્રેસ પાસે બેઠકો છે, જેમાં શાસન હાલ પેટલાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું છે. એ ઉપરાંત સોજિત્રા નગરપાલિકાના સ્થિતિની જો વાત કરીએ તો નગરપાલિકામાં કુલ 21 બેઠક છે, જેમાં 13 બેઠકો ભારતીય જનતા પક્ષના ફાળે છે અને કુલ 8 બેઠકો જે છે તે કોંગ્રેસના પક્ષના ફાળે છે. ઉપરાંત જનક જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો ત્રણેય તાલુકામાં આ વિધાનસભા મત ક્ષેત્રમાં જે જિલ્લા પંચાયતોના ગામડાઓનો સમાવેશ થાય છે, તેમાં કુલ 2 જિલ્લા પંચાયતની બેઠકો સોજિત્રા જિલ્લા પંચાયતની સમાવિષ્ટ છે, જેમાં બંને બેઠકો ભારતીય જનતા પક્ષના ફાળે છે, કોંગ્રેસ પક્ષના ફાળે એક પણ બેઠક નથી. તારાપુર જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો કુલ 2 બેઠકમાંથી બંને પક્ષે એક બેઠક ગઈ છે, ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેના પક્ષે એક બેઠક છે. અને પેટલાદ જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો કુલ 3 બેઠકમાંથી ભારતીય જનતા પક્ષના ફાળે 2 બેઠકો છે અને કોંગ્રેસ એક બેઠક પર જિલ્લા પંચાયત પરથી પેટલાદ જિલ્લા પંચાયત પરથી સ્થાનિક સંસ્થાઓમાં ભાજપનું ભારતીય જનતા પક્ષનું પ્રભુત્વ દેખાઈ રહ્યું ભારે છે. ચોક્કસ. લાલજીભાઈ, આપને પૂછીશ, લોકસભા બેઠકની આપણે વાત કરીએ. આણંદ લોકસભા સીટ પર કોંગ્રેસના જે ભરતસિંહ સોલંકી જીત્યા હતા 2009માં અને તેઓ હાલ કેન્દ્રીય મંત્રી પદ પણ સંભાળી રહ્યા છે. તે વખતે સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાંથી મતદારોનો એ વખતનો ટ્રેન્ડ કયા પ્રકારનો રહ્યો હતો અને કેટલા કોને મત મળ્યા હતા એ વખતે? પંકજ, 2009માં જે લોકસભાની ચૂંટણી થઈ એમાં ભરતસિંહને દીપક પટેલ કરતાં 2000 જેટલા વધારે મત મળ્યા હતા. લગભગ 2900 મતો વધારે મળ્યા હતા. એમાં 44% મત જે છે દીપકભાઈને મળ્યા હતા અને 47% વોટ જે છે એ ભરતસિંહને મળ્યા હતા. એટલે ભરતસિંહ સોલંકી અને ખાસ કરીને ઈશ્વરસિંહ ચાવડાનો જે પરિવાર છે એ સ્વાભાવિક ક્રમમાં આણંદ જિલ્લામાં જે બેઠકો જે છે એના ઉપર એક એમનું ખાસું પ્રભુત્વ રહ્યું છે. એટલે સોજિત્રા બેઠક હોય કે બોરસદ બેઠક હોય, એ બેઠકો ઉપર એમના જે એટલે ક્ષત્રિય મતદાતાઓ જે છે એમના એ મતદાતાઓ ઉપર આ પરિવારનો પ્રભાવ રહ્યો છે અને એના કારણે ભરતસિંહ જે છે જે આ બેઠક ઉપર બીજેપી જે છે સ્ટ્રોંગ હોવા છતાં 2000 કરતાં વધારે વોટ મેળવી શક્યા હતા. પ્રણવ, આપને પૂછીશ, સીમાંકન બાદ હવે અહીં ક્ષત્રિય અને સવર્ણ મતો વધી રહ્યા છે, ત્યારે જ્ઞાતિગત સમીકરણની આ બેઠક પરની અસર કેવી રહી છે અને સીમાંકન બાદ બંને મુખ્ય પક્ષોને કઈ કઈ મુશ્કેલીઓ અથવા કયા કયા પડકારો ઊભા થઈ શકે છે? અત્યાર સુધી જરાક આપણે વાત કરું કે પહેલા આપણે જેમ વાત કરી કે આ બેઠક અનામત હતી, એટલે હંમેશા પ્રતિનિધિત્વ સામાન્ય ઉમેદવારે કર્યું નથી. પણ અહીંયા ક્ષત્રિય સમાજનું મહત્તમ મતદાર હોવાને કારણે ક્ષત્રિય સમાજના ઉમેદવારોને અહીંયા પહેલી પ્રાયોરિટી મળશે. એટલે ક્ષત્રિય સમાજના જે ઉમેદવાર હશે તે હંમેશા આ બેઠક પર પ્રતિનિધિત્વ કરવા માટે બંને પક્ષે અગ્રેસર રહેશે. ત્યારબાદ સવર્ણ 18.7% મત સાથે અગ્રેસર છે, 32,000 મતદારો સવર્ણના છે. એટલે બીજી અન્ય કોઈ પણ કાસ્ટની વાત કરીએ, અનુસૂચિત જાતિ કે જનજાતિને, તો તેમની મતદારોમાં ટકાવારી 4%થી લઈને 7% સુધી જ છે, જે ખૂબ પ્રભાવિત નથી. એટલે સવર્ણ કાં તો ક્ષત્રિય આ બેમાંથી એક જ ઉમેદવાર, બંને પક્ષ પોતાની પસંદગી બેમાંથી એક જ કાસ્ટના ઉમેદવાર પર પસંદગી ઢોળે તેવી પ્રબળ શક્યતાઓ છે. લાલજીભાઈ, એક ખાસ સવાલ, 1975 થી 2007 સુધી આ બેઠક અનામત હતી, પરંતુ સીમાંકન પ્રમાણે હવે આ બેઠક સામાન્ય બની છે, ત્યારે ઉમેદવારની પસંદગીને લઈને આ બેઠક પર સ્થિતિ કઈ રીતે બદલાય છે એવું આપને લાગે છે અને કેવા પ્રકારનો ઉમેદવાર અહીં જીત મેળવી શકે છે? આ બેઠક ઉપર જે અત્યાર સુધી અનામત હતી બેઠક હવે સામાન્ય થઈ છે અને સામાન્ય બેઠકમાં ખાસ કરીને મતદાતાઓની જે ટકાવારી આપણે જોઈ કે 46% ક્ષત્રિય મતદાતાઓ છે. એટલે સ્વાભાવિક રીતે જે મતદાતાઓ એટલે ક્ષત્રિય ઉમેદવાર જે હશે એને ટિકિટ આપવાની શક્યતાઓ વધવાની. બીજું કે જે દલિત છે, મુસ્લિમ્સ છે અને દેવી પૂજક છે, વિશ્વકર્મા અને ભરવાડ રબારી, એ બધાનું જે પ્રમાણ છે એટલે લગભગ 50% જેટલા ક્ષત્રિયો છે, 18% સવર્ણો છે, એટલે એમાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ, વણિક ને બ્રાહ્મણ, એ ટકાવારી આપણે જોઈએ તો લગભગ 18% થાય છે. બાકીના બધા જે મતલબ છે દેવી પૂજક છે, SC ST છે, SC છે, અને વિશ્વકર્મા સમાજ અને મુસ્લિમ સમાજ, આ બધું પ્રમાણ જે એક મોટું છે, એ મતદાતાઓ કઈ તરફ મતદાન કરે છે
એ મહત્વનું રહેશે. પરંતુ મતદાતા જે બીજેપી જે છે એનો આધાર જે જનાધાર છે એ સતત વિસ્તારતું રહ્યું છે. અગાઉ આપણે જેમ જોયું કે કોંગ્રેસની કમિટેડ વોટ બેંક હતી, જે દલિત વોટ બેંક, એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી હવે બધી બેઠકો ઉપર 80 બેઠકો ઉપર જીતી રહી છે. અને અંબાલાલ રોહિત જે છે એ જીત્યા એનું ઉદાહરણ છે કે એટલે એ ચોક્કસપણે ઉમેદવાર પસંદગી કરવામાં પક્ષે ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને બીજેપીએ. કારણ કે અને ક્ષત્રિય ઉમેદવાર જે છે એને મૂકવા માટેની અહીંયા કોશિશ થશે, એને કારણ કે 46% જ્યારે મત હોય ત્યારે એની અવગણના ન થઈ શકે. જી, આ તમામ ચર્ચાને અંતે હવે પ્રણવ આપને પૂછીશું, કોંગ્રેસના આ બેઠક પર કયા કયા સંભવિત ચહેરાઓ છે? કોંગ્રેસમાં જો વાત કરીએ તો એક લોકમુખે ખૂબ ચર્ચાસ્પદ નામ છે પૂનમભાઈ માધાભાઈ પરમાર. જી, તેઓ પ્રોપર તારાપુર ગામના રહેવાસી છે અને તારાપુર ગામના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે. હાલ વર્તમાન સમયમાં તેમના પત્ની સરપંચ છે મહિલા અનામત બેઠક હોવાના કારણે. ઉપરાંત ભરતસિંહ સોલંકી સાથે ભૂતકાળમાં તેમનો સારો પરિચય અને સારો ઘરોબો હતો, પણ છેલ્લા કેટલાક સમયથી ભરતસિંહ સોલંકી સાથે સમાવ તેમને કંઈક ખટરાગ હોવાના કારણે અંદર પક્ષમાં ચર્ચા છે કે ભરતસિંહ સોલંકી સાથે ખટરાગ હોવાના કારણે તેમને સાઇડ ટ્રેક કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ પૂનમભાઈ માધાભાઈ પરમાર જે નામ છે તે લોકમુખે ખૂબ ચર્ચાસ્પદ નામ છે. તેમને તેમના સમાજમાં પણ ખૂબ અગ્રેસર રહ્યા છે અને અગ્રણી કહી શકાય તેમના સમાજના, તે એક નામ છે. ઉપરાંત રોહિતભાઈ ઠાકોર છે જે જમીનના વ્યવસાય સાથે અમદાવાદમાં સંકળાયેલા છે, તેમના મોટા ભાઈ થાય છે. બીજું એક નામ છે વિજ્ઞાત્રીબેન વિજયભાઈ પટેલ. તેઓ સોજિત્રા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હાલ વર્તમાનમાં છે અને વિજ્ઞાત્રીબેન કહેવાય છે કે ભરતસિંહ સોલંકીના ખૂબ નિકટમાંના છે, નિકટતમ ગણાય છે. ચોક્કસ. અને જેમ આપણે વાત કરી કે ક્ષત્રિય અને સવર્ણ મતદારો અહીં વધારે હોવાને કારણે ઓબ્વિયસલી બંનેમાંથી એક જ જ્ઞાતિના ઉમેદવારોને શક્યતા રહેલી છે. તેમ ત્રીજું નામ પણ જે ચર્ચાસ્પદ છે તે યોગેશભાઈ જનુભાઈ પટેલ છે. તે હાલ સોજિત્રા નગરપાલિકાના પહેલા પ્રમુખ હતા ભૂતકાળમાં. જિલ્લા પંચાયતના પણ સોજિત્રા જિલ્લા પંચાયતમાં પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. સોજિત્રા નગરપાલિકામાં હાલ વર્તમાન કાઉન્સિલર છે અને સોજિત્રાની આસપાસના ગામોમાં પટેલ સમાજમાં તેમનું ખૂબ સારું નામ છે, પટેલ સમાજના અગ્રણી કહી શકાય તેમને. એટલે કે 3 થી 4 નામો કોંગ્રેસમાં છે. લાલજીભાઈ, ભાજપમાં કયા કયા ચહેરાઓ છે? ભાજપમાં કુલ 4 નામ છે પંકજ. એમાં જ્ઞાતિની રીતે જોઈએ તો ક્ષત્રિય ઉમેદવારને જો ટિકિટ આપવાની થાય તો દિલીપસિંહ મહેડાનું નામ આવે, જે દેવા ગામના વતની છે અને સોજિત્રા જિલ્લા પંચાયતના સદસ્ય છે. બીજું જે નામ છે એ ભાજપમાં એટલે જ્ઞાતિનું પીઠબળ જે છે એ એમની પાસે નથી, પરંતુ રાજેશભાઈ પટેલ છે. એ સોજિત્રાના રહેવાસી છે, મૂળ એ પેટલાદમાંથી અગાઉ એ ચૂંટણી હારી ચૂક્યા છે, પરંતુ ભાજપમાં અત્યારે સંગઠન મંત્રીમાં પ્રદેશ કક્ષાએ છે અને મોદીની ગુડબુકમાં છે, એટલે એમનું નામ એક અત્યારે ચર્ચાઈ રહ્યું છે. અને જો જ્ઞાતિનું ફેક્ટર ધ્યાનમાં ન લે તો એમને ચોક્કસપણે ટિકિટ આપવામાં આવશે. ત્રીજું નામ છે છત્રસિંહ જાદવ, જે જિલ્લા પંચાયતના સભ્ય છે અને તે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના અગ્રણી છે. અને ચોથું નામ છે વિપુલ પટેલ, જે આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી છે અને ડભોઉની રહેવાસી છે અને આસપાસના વિસ્તારોમાં એમનો પ્રભાવ છે. એટલે 4 નામ છે. જો જ્ઞાતિવાદને આધારે જો ટિકિટ નહીં આપવામાં આવે તો રાજેશભાઈનું નામ જે છે એ ટોપ ઉપર મૂકી શકાય, અને જો જ્ઞાતિવાદના આધારે ટિકિટ આપશે તો દિલીપસિંહ મહેડાને ટિકિટ આપી શકે છે. જી, લાલજીભાઈ, સંક્ષિપ્તમાં આપણે પૂછવા માંગીશ, ભાજપના 4 અને કોંગ્રેસના 3 નામો હાલ ચર્ચામાં છે, ત્યારે આ બેઠક પર ઓવરઓલ રિવ્યુ શું આપવા માંગશો આપ? આ બેઠક પંકજ આપણે જોયું કે ચરોતર જે છે એમાં ખાસ કરીને ડોલર અને દાતરડું એવું કહી શકાય, કારણ કે જે આર્થિક સ્થિતિ છે જે સમૃદ્ધ છે, ખૂબ સમૃદ્ધ લોકો છે, કારણ કે ડોલર આવે છે વિદેશમાંથી, એના દ્વારા સમૃદ્ધ થાય છે. કેટલોક વર્ગ એવો છે કે જે હજુ પણ ખેત મજૂર તરીકે કામ કરે છે અને એના કારણે કાસ્ટ એટલે જે મતલબ તમે જે સામાજિક ઉન્નતિ કહો એ ક્યાંય હજુ આ વિસ્તારોમાં એટલી જોવા નથી મળતી. આ બેઠક ઉપર ટિકિટ કોને આપે છે? હંમેશા એ બનતું આવ્યું છે કે આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાંથી જ્ઞાતિના પરિબળના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી ટિકિટ આપવામાં આવે છે. શહેરી વર્ગ જે છે એને અવગણના કરવામાં આવે છે. એટલે શહેરી મતદાતાઓ છે આજે બીજેપી સાથે ચોક્કસપણે હવે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, મતલબ એમનો ઝુકાવ છે એ બીજેપી તરફ છે. એટલે આપણે માની શકીએ કે આ બેઠક જે છે એ બીજેપી માટે
અગર જે કોંગ્રેસના ઉમેદવાર આપણે વાત કરી કે પૂનમભાઈ જે છે એ ખૂબ સ્ટ્રોંગ હોલ્ડ અને એમની લોકસંપર્ક જે છે એ વ્યાપક છે, એ ઉમેદવાર તરીકે આવે તો ભાજપને ચોક્કસપણે તકલીફ પડી શકે. બાકી રાજેશભાઈનું નામ જે છે અને સંગઠન મંત્રી છે એટલે સ્વાભાવિકપણે એમના ઉપર જો વિશ્વાસ મૂકવામાં આવે અને એ વિસ્તારમાં જો ટિકિટ આપવામાં આવે તો પૂનમભાઈ અને રાજેશભાઈ વચ્ચે એક કાંટાની ટક્કર રહી શકે છે. આપણે સુજિત્રાની જે વાત કરી, હવે એક નાનકડા બ્રેક બાદ બોરસદની વાત કરીશું. દર્શક મિત્રો, એક ક્યાંય જશો નહીં, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું બોરસદની, કે જ્યાં ભાજપનું અત્યાર સુધી એક પણ વાર શાસન આ બેઠક પર રહ્યું નથી. બોરસદ વિધાનસભા બેઠક હંમેશા કોંગ્રેસનો ગઢ મનાતી આવી છે. ત્યારે જોઈશું કે સીમાંકન બાદ અહીં સ્થિતિ શું છે. એક બ્રેક બાદ